So hello guys, welcome back. We are back with our unit number 5 playing with fire. જેનું ગુજરાતી થાય છે આગ સાથે રમત. જેવી રીતે તમે અહીંયા ફોટો જોઈ શકો છો બેકગ્રાઉન્ડમાં કે આગ સાથે રમત એવું આપણા પાઠનું ટાઇટલ છે અને જેમાં મિત્રો વાત થવાની છે ક્રેકર્સની, પાયરોટેકનિક્સની, બ્લેક પાવડરની. આઈ નો કે થોડાક અઘરા વર્ડ્સ છે તમારી માટે, પણ આપણે એને સાદી ભાષામાં જોઈએ તો આ પાઠમાં આપણે શું શીખવાનું છે તો કે જે આપણે દિવાળી, આપણે બધાનો મનગમતો તહેવાર છે દિવાળી, અને દિવાળી પણ ખાસ વિશિષ્ટતા આપણી માટે એની વિશેષતા શું છે તો કે નાનાથી લઈને મોટા દરેક વ્યક્તિને દિવાળીમાં આકાશમાં જે અવનવા રંગબેરંગી ફટાકડાઓ જે ફૂટતા હોય છે એ જોવાની મજા કંઈક અલગ હોય છે. ફટાકડા જોઈએ છીએ જે આપણે નીચેથી ફોડીએ છીએ અને ઉપર આકાશમાં જઈને સરસ મજાનું ફ્લાવર બને છે. અલગ અલગ રંગોના કલર, અલગ અલગ રંગોથી ફટાકડા ફૂટે છે. તો એવા બધા ફટાકડા છે એ કઈ રીતે બનાવવામાં આવે છે, એ ફટાકડા ઉપર જઈને એવી રીતે ફૂટે છે, એની પાછળનું વિજ્ઞાન શું છે, એ ફટાકડા ક્યાં બનાવવામાં આવે છે, તો એ બધું આપણે આ પાઠમાં શીખવાના છીએ. એટલે મિત્રો એનું ટાઇટલ યથાર્થ છે પ્લેઇંગ વિથ ફાયર, આગ સાથે રમત. સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ. સો લેટ્સ બિગન અવર યુનિટ. પ્લેઇંગ વિથ ફાયર. One of our favorite festival in India is Deepavali, or Diwali as it is known in the north. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. Many of us might wonder how these fireworks are made and what goes into them. The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. તો મિત્રો પાઠ શરૂ કરીએ એની પહેલાં હું તમને એ જણાવી દઉં કે આપણને પાઠની એક એક્ટિવિટી તો નથી પ્રી ટાસ્કમાં, પણ એક આપણને ન્યૂઝપેપરનો રિપોર્ટ આપેલો છે જે છે એપ્રિલ 10, 2016નો. જો તમારી પાસે ટેક્સ્ટ બુક છે તો તમારે એ રિપોર્ટ છે પ્રી ટાસ્કની એક્ટિવિટી તરીકે વાંચવાનો છે, જેમાં તિરુવનંતપુરમ ઇન્ડિયાની એક ઘટના જે બનેલી છે એનો ન્યૂઝ રિપોર્ટ આપેલો છે અને એની નીચે એના ટ્રુ અને ફોલ્સ આપેલા છે, એટલે સાચા ખોટા આપેલા છે, જે તમારે વાંચી જવાના છે, જોવાના છે, સમજવાનું છે. In India is Deepavali, or Diwali as it is known in the north. કે ભારતમાં દીપાવલી અને ઉત્તર ભારતમાં જેને દિવાળી કહેવાય છે તે તહેવાર આપણો સૌથી વધુ મનગમતો તહેવાર છે. વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી. કે સોરી, આપણને ગમતો સૌથી સારામાં સારો તહેવાર, આપણને ગમતો એક શું છે, દિવાળી છે, જેને દીપાવલી કહેવાય છે, પરંતુ ઉત્તર ભારતમાં એને શું કહેવાય છે તો કે ઉત્તર ભારતમાં એને દિવાળી કહેવાય છે, આપણે પણ દિવાળી કહીએ છીએ. There is nothing to match the excitement when crackers go off in the night sky. કે રાત્રિના આકાશમાં જ્યારે ફટાકડા ફૂટતા હોય એને જોવા એની જેટલું એક્સાઇટમેન્ટ, એટલે કે એની જેટલી ઉત્તેજના બીજે ક્યાંય હોય જ ના શકે. આપણે કેવું, એક દિવાળીના દિવસે રાત્રે આપણે ફટાકડો ફોડીએ તો ઉપર જઈને ફૂટતો ફટાકડો હોય એને આપણે કેવી એક્સાઇટમેન્ટથી જોતા હોય છે કે ઉપર કઈ રીતે જશે, ઉપર જઈને એ કેવી રીતે ફૂટશે, કેવું ફ્લાવર થશે, કેવા કલરનું ફ્લાવર થશે. અમુક ફટાકડા તો અવાજ કરતાં કરતાં ઉપર જતા હોય. તો એ ફટાકડા જ્યારે આકાશમાં જઈને રંગબેરંગી કલરથી ફૂટતા હોય, આકાશમાં એક સરસ મજાનો પ્રકાશ છવાઈ જતો હોય, તો એ ફટાકડા જોવા એનાથી બીજી ઉત્તેજના કંઈ હોય જ ના શકે. સ્કાય વિથ અ લાઉડ બેંગ એન્ડ અ બ્રિલિયન્ટ શાવર ઓફ કલર્સ.
કે એ ફટાકડો જ્યારે આકાશમાં જાય છે ત્યારે કેટલા બધા તેજસ્વી રંગોથી ઉત્તેજનાની તોલે એ કોઈ આવી જ ન શકે. એ શું હોય છે કે એ જોરદાર પ્રકાશ એમાંથી નીકળે છે. જ્યારે એ ફટાકડો બ્લાસ્ટ થાય છે ત્યારે, તો એ જ્યારે બ્લાસ્ટ થાય છે ત્યારે એનો અવાજથી અને એના પ્રકાશથી એ બધું એ જે આકાશમાં એકસાથે ઘટી જાય છે એને જોવું અને એ જોઈને આપણને જે સંતોષ થાય છે, જે સેટિસ્ફેક્શન થાય છે, જે ઉત્તેજના થાય છે, એની તોલે બીજું કંઈ આવી જ ના શકે. એટલે જ તે મિત્રો નાનાથી લઈને મોટાનો દરેકનો ફેવરિટ ફેસ્ટિવલ જો હોય તો એ કયો છે? દિવાળી છે. કારણ કે એ રાત્રિના સમયે આકાશમાં તમે આમ જોઈને ઉપર બેઠા હોય તો એક ક્ષણ પણ એવી ન હોય કે આકાશમાં ફટાકડા ના ફૂટતા હોય. અને હવે આધુનિક સમયમાં તો આકાશમાં ફૂટતા ફટાકડા છે એનું પ્રમાણ વધી ગયું છે. તો એ વધી ગયું છે એની પાછળનું સાયન્સ છે એ શું છે? એ ફટાકડો આકાશમાં જઈને કેમ એવી રીતે ફૂટે છે? એની પાછળનું સાયન્સ શું છે? એની પાછળનું ફિઝિક્સ શું છે? કેમેસ્ટ્રી શું છે? એવું ફટાકડામાં શું ભરવામાં આવે છે કે એ આટલો બધો ઉપર જઈને આવી રીતે સરસ મજાનો ફ્લાવર આપણને બતાવે છે, અવનવા કલર આપણને બતાવે છે. તો એ બધું આપણે આગળ શીખવાના છીએ. મેની ઓફ અસ માઇટ વન્ડર હાઉ ધીસ ફાયરવર્ક્સ આર મેડ. કે આપણામાંથી ઘણાને એવો વિચાર આવતો હોય કે આ ફટાકડાવાળી કેવી રીતે બનતા હશે, કેવી રીતે બનાવવામાં આવતા હશે. હાઉ ધીસ ફાયરવર્ક્સ આર મેડ એન્ડ વોટ ગોઝ ઇન ટુ ધેમ. કે આ ફટાકડાવાળી કઈ રીતે બનાવવામાં આવતા હશે ને એમાં વળી શું ભરવામાં આવતું હશે. The physics and chemistry of firework is as interesting as the sound and the light they emit. કે ફટાકડા બનાવવા પાછળનું ફિઝિક્સ એટલે પદાર્થ વિજ્ઞાન અને કેમેસ્ટ્રી એટલે રસાયણશાસ્ત્ર તેમના અવાજ અને પ્રકાશ જેટલું જ રસપ્રદ છે. કે જેવી રીતે આકાશમાં જઈને ફટાકડો એટલી સરસ મજાની રીતે ફૂટે છે અને આપણને જોઈને આનંદ થાય છે, તો એનો પ્રકાશ અને એ ફટાકડાનો અવાજ છે એ જેટલા રસપ્રદ છે એટલું જ રસપ્રદ એ ફટાકડા બનાવવા પાછળનું પદાર્થ વિજ્ઞાન અને રસાયણશાસ્ત્ર એટલું જ રસપ્રદ છે. આપણે 10th પછી જ્યારે તમે 11th 12th સાયન્સ તમે ચૂઝ કરશો તો તમારે ત્યારે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી ભણવાના સબ્જેક્ટ આવે છે. તો એ ફિઝિક્સ એટલે પદાર્થ વિજ્ઞાન અને કેમેસ્ટ્રી એટલે રસાયણશાસ્ત્ર. તો એ બંને ભેગા થઈને આ જે આવા અવનવા ફટાકડા છે એની પાછળ એનું વિજ્ઞાન રહેલું હોય છે, જેમાં ફિઝિક્સ અને કેમેસ્ટ્રી છે એ હેલ્પફુલ થાય છે. તો આપણને શું કીધું કે એક ફટાકડો જ્યારે અવકાશમાં જઈને ફૂટે છે ત્યારે એનો જે અવાજ અને પ્રકાશ જેટલા રસપ્રદ હોય, એટલે કે સરસ મજાનો અવાજ આવે, અને અવાજ તો સરસ મજાનો હોય કે ન હોય એ તો આપણે સાંભળવો જ પડે, કારણ કે એમાં આપણું કાંઈ હાલતું નથી, બરાબર? કે એ આકાશમાં જવાનો છે એટલે એનો અવાજ આવવાનો જ છે. તો એનો અવાજ અને એની સાથે સાથે એનો પ્રકાશ, કે એ ફટાકડો ફૂટે ત્યારે જેવો પ્રકાશ નીકળે છે એ બંને જેટલા રસપ્રદ છે એટલું જ રસપ્રદ એ ફટાકડા બનાવવા પાછળનું પદાર્થ વિજ્ઞાન અને એની પાછળનું રસાયણશાસ્ત્ર રસપ્રદ છે, એવું આપણને કહેવામાં આવ્યું છે. The science of fireworks is technically called pyrotechnics, from the Greek word pyre meaning fire and techniques meaning an art. Pyrotechnics includes not only fireworks but also whole range of devices that use similar materials and principles, from safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. The household match is considered a special pyrotechnic device as all the pyrotechnics effect, heat, smoke, light, gas and sound are present in it. તો જો મિત્રો હવે આપણને શું કહે છે કે આપણને એ ફટાકડાનો જે શું કહે છે સાયન્સ એ વિજ્ઞાનને એક નામ આપવામાં આવ્યું છે પાયરોટેકનિક્સ. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ. કે ફટાકડા બનાવવાના વિજ્ઞાનને શું કહેવામાં આવે છે તો કે પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે. અને એ પાયરોટેકનિક જે શબ્દ છે એ કઈ રીતે બન્યો છે એ પણ આપણે જોઈએ. પાયરોટેકનિક ફ્રોમ ધ ગ્રીક વર્ડ પાયર મિનિંગ ફાયર એન્ડ ટેકનિક મિનિંગ એન આર્ટ.
કે પાયરોટેકનિક એક એવો શબ્દ છે તો કે ગ્રીક શબ્દ છે, ગ્રીકમાંથી ઉદ્ભવ્યો છે, બરાબર, ગ્રીક ભાષામાંથી. અને એમાં પાયર એટલે કે પેલો જે શબ્દ છે PYR, પાયર જે શબ્દ છે એનો મિનિંગ શું થાય છે? પાયર મિનિંગ ફાયર, એટલે કે પાયર શબ્દ છે એનો મિનિંગ થાય છે અગ્નિ કે આગ. એન્ડ ટેકનિક્સ મિનિંગ એન આર્ટ, અને ટેકનિક્સ એટલે કળા. Pyrotechnics include not only fireworks but also a whole range of devices that use similar materials and principles. તો મિત્રો તમને એવો અહીંયા પ્રશ્ન થવો જોઈએ કે ટેકનિક એટલે કે કલાનું અહીંયા શું કામ છે? પાયર મીન્સ ફાયર એન્ડ ટેકનિક મીન્સ આર્ટ. તો એ બંને ભેગો શબ્દ થઈને પાયરોટેકનિક્સ એવો શબ્દ બને છે. તો એ પાયરોટેકનિક્સ છે એ માત્ર ફટાકડામાં જ નહીં, પણ જેમાં તેના જેવા પદાર્થોનો સિદ્ધાંતોનો ઉપયોગ થતો હોય તેવા સાધનોમાં એ વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે. એનો મતલબ શું છે કે પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ નોટ ઓનલી ફાયરવર્ક્સ, કે પાયરોટેકનિક્સ છે એ માત્ર ફટાકડામાં જ નહીં, બટ ઓલ્સો અ હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ ધેટ યુઝ સિમિલર મટીરિયલ્સ એન્ડ પ્રિન્સિપલ. પણ એવા તમામ પદાર્થોમાં કે જેમાં આ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે એ તમામ પદાર્થોમાં પાયરોટેકનિક્સનો ઉપયોગ થાય છે. From safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle, કે એ સાધનો છે એ સાધનોની શ્રેણીમાં વિશાળ પદાર્થોનો સમાવેશ થાય છે. આપણે રોજ વાપરીએ છીએ તે દીવાસળીથી માંડીને અવકાશમાં સોલિડ ફ્યુઅલ રોકેટ બુસ્ટર્સ સુધી, આ તમામ સાધનો છે એમાં પાયરોટેકનિક્સનો ઉપયોગ થાય છે. જો એમાં આપણને કીધું છે ફ્રોમ સેફ્ટી મેચિસ દીવાસળીથી લઈને અવકાશયાનમાં જે સોલિડ ફ્યુઅલ રોકેટ બુસ્ટર્સ જે વપરાય છે ત્યાં સુધીના તમામ સાધનોમાં પાયરોટેકનિક્સનો ઉપયોગ થાય છે. ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. જો મિત્રો આ યાદ રાખવાનું છે. શું કીધું આપણને કે હાઉસહોલ્ડ એટલે ઘર વપરાશની જે દીવાસળી છે એ વિશિષ્ટ પાયરોટેકનિક્સનું સાધન ગણાય છે. હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ અ સ્પેશિયલ પાયરોટેકનિક્સ ડિવાઇસ. એને શા માટે મિત્રો વિશિષ્ટ પાયરોટેકનિક ડિવાઇસ એટલે કે સાધન કહેવામાં આવ્યું છે? એનો એવો શું યુઝ છે? એમાં એવા કયા પદાર્થોનો સમાવેશ થાય છે કે જેને વિશિષ્ટ પાયરોટેકનિક્સનું સાધન ગણવામાં આવે છે? દીવાસળીની, આપણે જે બાકસમાં દીવાસળી આવે છે એની વાત કરીએ છીએ કે એ દીવાસળીમાં એવું તો શું છે કે જેને પાયરોટેકનિક્સનું બેસ્ટ એટલે કે સ્પેશિયલ એને સાધન ગણવામાં આવે છે, જેને વિશિષ્ટ પાયરોટેકનિક્સનું સાધન ગણવામાં આવે છે. તો જોઈએ એ શા માટે પાયરોટેકનિક્સનું વિશિષ્ટ સાધન છે. એઝ ઓલ ધ પાયરોટેકનિક્સ ઇફેક્ટ્સ હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ. કે શા માટે એને વિશિષ્ટ સાધન ગણવામાં આવે છે? કારણ કે તેમાં ગરમી, ધુમાડો, પ્રકાશ, વાયુ અને અવાજ જેવા પાયરોટેકનિક્સના બધા જ ગુણ દીવાસળીમાં સમાયેલા છે. તો મિત્રો એ યાદ રાખવાનું છે કે હાઉસહોલ્ડ મેચ જે છે એને પાયરોટેકનિકનું વિશિષ્ટ સાધન ગણવામાં આવે છે, કારણ કે એમાં પાયરોટેકનિક્સના દરેક ગુણ રહેલા છે. એને એ 5 ગુણો કયા કયા છે? તો કે હીટ એટલે સૌથી પહેલાં તો છે સોરી 5 જે ગુણ છે એ તમે ક્યારે ઓબ્ઝર્વ કર્યા છે? કયા કયા છે? તો સૌથી પહેલાં તો છે ગરમી, તો તમે સળગાવો એટલે ગરમી ઉત્પન્ન થવાની છે. ત્યાર પછી છે ધુમાડો, તમે જેવી દીવાસળી છે એને તમે સળગાવશો એટલે જેવી એનું કાર્બન સાથે ઘર્ષણ થશે એટલે તરત એક ધુમાડો થશે, અને જ્યારે તમે એને ઓલવશો ત્યારે પણ ધુમાડો થશે, બરાબર. બીજું છે પ્રકાશ, કે તમે જેવી દીવાસળી સળગાવો છો એવો એમાં પ્રકાશ થાય છે. ત્યાર પછી છે વાયુ, એમાં વાયુ પણ રહેલો છે. અને ત્યાર પછી છે અવાજ, કે એ સળગતું હોય, જ્યારે દીવાસળી સળગતી હોય ત્યારે એમાંથી આપણને સહેજ અવાજ સંભળાય છે. તો
આ 5 પાયરોટેકનિક્સના જે ગુણ છે કયા કયા છે? ગરમી, ધુમાડો, પ્રકાશ, વાયુ અને અવાજ. આ 5 ગુણ જે પાયરોટેકનિક્સના છે એ 5 ગુણ દિવાસળીમાં રહેલા છે. તેથી દિવાસળી જે છે, ઘર વપરાશની જે દિવાસળી છે આપણી બાકસની આપણે જે યુઝ કરીએ છીએ એ પાયરોટેકનિક્સનું વિશિષ્ટ સાધન એટલે ગણવામાં આવે છે, કારણ કે એમાં પાયરોટેકનિક્સના તમામ ગુણોનો સમાવેશ થાય છે. મિત્રો, અવારનવાર આપણને પેરેગ્રાફમાંથી જે આન્સર આપણે લખવાના હોય છે એમાં આવા પ્રશ્નો પૂછાય છે, અને પ્લસ આપણે શોર્ટ નોટ લખીએ છીએ ત્યારે આવા જે શબ્દો રહેલા છે, જે કીવર્ડ્સ રહેલા છે કે પાયરોટેકનિક્સના 5 જે એની સ્પેશિયાલિટીઝ છે, એના જે ગુણ છે એ આપણે મેન્શન કરવા જોઈએ, અને એ મેન્શન આપણે એ હાઇલાઇટ થાય એ રીતે કરવા જોઈએ. તો એની માટે પણ મિત્રો યાદ રાખવાનું છે. તો મિત્રો, તમે અહીંયા એક સરસ મજાના ફટાકડાઓનો ફોટો જોઈ રહ્યા છો. આ ફટાકડા જે હું તમને જે વાત કરતો દરેક ફટાકડા પાછળ પાયરોટેકનિક્સ રહેલું છે, વિજ્ઞાન રહેલું છે ફટાકડાઓનું, કે એ ફટાકડા છે એ કઈ રીતે બનાવવામાં આવે છે. આ રીતના ફટાકડા જે હોય છે એ તો પાયરોટેકનિક્સના આપણે જેમ હમણાં જોયું કે એના જે ગુણ રહેલા હોય છે, તો એ દરેક ગુણનો ઉપયોગ આ ફટાકડા બનાવવા માટે થાય છે. તમે જુઓ કે આકાશમાં દરેક ફટાકડા છે એ તમને અલગ અલગ દેખાશે. અહીંયા આપણે એક એઝ અ એક્ઝામ્પલ જોઈ રહ્યા છીએ. મેં એક પિક્ચર તમને હું બતાવી રહ્યો છું કે એમાં અવનવા ફટાકડા છે, પણ આપણે આવા ફટાકડા લાઈવ પણ જોયેલા છે, બરાબર. તો આમાં તમે પિક્ચરમાં જોઈ શકો છો કે જેટલા પણ ફટાકડા છે એમાં તમે જુઓ મિત્રો કે અલગ અલગ કલરના છે, અલગ અલગ રંગમાં એનો પ્રકાશ છે આપણે જોઈ શકીએ છીએ. પ્લસ એની ઉપર જઈને ફૂટવાની જે શૈલી એટલે કે એની જે ડિઝાઇન છે એ પણ અલગ અલગ છે, અને એમાંથી નીકળતો જે પ્રકાશ છે એ પણ મિત્રો અલગ અલગ રંગમાં આપણે જોઈ શકીએ છીએ. તો આ છે એ મિત્રો પાયરોટેકનિક્સ છે, ફટાકડા બનાવવા પાછળનું વિજ્ઞાન, કે એમાં ફિઝિક્સ અને કેમેસ્ટ્રી બંને સાથે કામ કરે છે ફટાકડા બનાવવા માટે. તો અહીંયા જે આકાશમાં ઉપર જઈને ફટાકડા ફૂટે છે એને પાયરોટેકનિક્સનું બેસ્ટ એક્ઝામ્પલ આપણે કહી શકીએ. Some historians says that black powder, the basic material used in fireworks, was invented in India. Shukranti, written more than 2000 years ago, has reference to weapons similar to guns and projectile weapons. However, the Chinese are generally considered the pioneers of pyrotechnics. They are said to have developed black powder more than 1000 years only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. He considered it such a dangerous substance that he wrote of it in a code language. તો જો મિત્રો, હવે ફટાકડા આપણે જે આ બધા બને છે એનું બેઝિક મટીરિયલ એટલે કે એનો કાચો માલ શું છે, કે આપણે તો જોઈ લીધું કે ભાઈ એક આપણે રોકેટ સળગાવીએ છીએ એની આકાશમાં જઈને ફૂટે છે, તો એ ફૂટે છે તો એની અંદર એવું શું ભરવામાં આવે છે, એનો કાચો માલ શું છે. જો મિત્રો, કોઈ પણ વસ્તુ હોય ને એનું એક કાચો માલ હોય, કે એ શરૂઆતમાં એ કાચા માલમાંથી એ વસ્તુનું પ્રોડક્શન થતું હોય, કે એ બનાવવા માટેની બેઝિક નીડ હોય એ શું હોય, તો કે એનો કાચો માલ હોય. એવી રીતે અહીંયા ફટાકડા બનાવવા માટેનો કાચો માલ શું છે, તો કે એ બ્લેક પાવડર છે. જોઈએ, some historians says that black powder, the basic material used in fireworks, was invented in India. કે કેટલાક ઇતિહાસકારો છે એનું એવું માનવું છે કે ફટાકડામાં જે મૂળભૂત પદાર્થ તરીકે જે વસ્તુ વપરાય છે બ્લેક પાવડર, એની શોધ ભારતમાં થઈ હતી. Shukranti, written more than 2000 years ago, has references to weapons similar to guns and projectile weapons. એટલે શું કહે છે કે 2000 વર્ષ પહેલાં લખાયેલા શુક્રાંતિ નામના ગ્રંથમાં બંદૂક અને તોપ જેવા શસ્ત્રોનો ઉલ્લેખ છે. તો એની ઉપરથી આપણને ખબર પડે કે
આ જે બ્લેક પાવડર છે એની શોધ ભારતમાં થઈ હતી એવું ઇતિહાસકારો એટલે માને છે. ઇતિહાસકારોનું એવું માનવું છે કે બ્લેક પાવડર છે એની શોધ ભારતમાં થઈ હતી. શા માટે એવું માને છે? તોપ જેવા શસ્ત્રોનો ઉપયોગ થયો છે એવું લખવામાં આવ્યું છે. અને મિત્રો આ જે શુક્રાંતિ નામનો ગ્રંથ છે એ 2000 વર્ષ પહેલાં લખાયેલો છે. જો 2000 વર્ષ પહેલાં આપણે બંદૂક અને તોપ જેવા શસ્ત્રોનો ઉપયોગ કરતા હોય તો મિત્રો બંદૂક અને તોપ એ એવા શસ્ત્રો છે કે જેને ઉપયોગ કરવા માટે આપણે બ્લેક પાવડરની જરૂર પડે. તો એ સમયે 2000 વર્ષ પહેલાં એમાં ઉલ્લેખ થયેલો છે. એનો મતલબ એવો છે કે તોપ અને બંદૂકનો ઉપયોગ થતો હતો ભારતમાં. તો એનો ઉપયોગ થતો હતો તો એના ઉપયોગ માટેનો જે જરૂરી કાચો માલ છે એ બ્લેક પાવડર હતો. તો એ બ્લેક પાવડર છે એ ભારતમાં જ શોધાયો હોવો જોઈએ એવું અમુક ઇતિહાસકારોનું માનવું છે. However, the Chinese are generally considered the pioneers of pyrotechnics. પણ તેમ છતાં સામાન્ય રીતે ચીનને પાયરોટેકનિક્સના સંશોધક માનવામાં આવે છે. આટલો બધો પુરાવો હોવા છતાં પણ પાયરોટેકનિક્સના સંશોધક તરીકે સામાન્ય રીતે કોને માનવામાં આવે છે? ચીનને માનવામાં આવે છે. They are said to have developed black powder more than 1000 years ago. અને એ લોકોનું શું માનવું છે કે 1000 વર્ષ પહેલાં તેમણે બ્લેક પાવડર બનાવ્યો હોવાનું કહેવાય છે. એટલે સામાન્ય રીતે અત્યારે ચીનને બ્લેક પાવડરના સંશોધક તરીકે માનવામાં આવે છે. કારણ કે 1000 વર્ષ પહેલાં તેમણે બ્લેક પાવડરને બનાવ્યો હોવાનું કહેવાય છે. It took at least 200 years for the knowledge to spread to the west, and it was only in 1242 that an English monk, Roger Bacon, years for the knowledge to spread to the west. કે પશ્ચિમમાં આ નોલેજ એટલે કે આ જ્ઞાન ફેલાતા ઓછામાં ઓછા 200 વર્ષ લાગ્યા. 200 વર્ષ સુધી એ લોકોએ મિત્રો આનો ઉપયોગ કર્યો. અને આ જ્ઞાન કે આવી રીતે પણ આપણે શસ્ત્રોનો ઉપયોગ કરી શકીએ એ જ્ઞાન ફેલાતા કેટલો સમય લાગ્યો? ઓછામાં ઓછા 200 વર્ષનો સમય લાગ્યો. And it was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. અને એ પણ ક્યારે સંભવ બન્યું કે 1242માં રોજર બેકન નામના એક અંગ્રેજ સાધુએ બ્લેક પાવડર બનાવવાનો નુસ્ખો જાહેર કર્યો. ફોર્મ્યુલા એટલે નુસ્ખો. કે એ લોકોને ક્યારે ખબર પડી કે 1242માં એક અંગ્રેજ સાધુ હતો, એનું નામ શું હતું? રોજર બેકન. અને એને 1242માં મિત્રો બ્લેક પાવડર બનાવવાનો નુસ્ખો છે એ જાહેર કર્યો કે બ્લેક પાવડર તમે બનાવી શકો છો. એ બનાવવાની ફોર્મ્યુલા છે એ આ ભાઈએ કીધું 1242માં રોજર બેકને આ ફોર્મ્યુલા છે એ જાહેર કર્યો. He considered it such a dangerous substance that he wrote of it in a code language. અને જો મિત્રો એ ત્યારે પણ જાણતા હતા કે આને રોજર બેકન છે એ બ્લેક પાવડરને ખૂબ જ જોખમકારક પદાર્થ માનતા હતા. ડેન્જરિયસ સબસ્ટન્સ એ એને બહુ ડેન્જર માનતા હતા. એટલે જ તે એને બનાવવાની જે નુસ્ખો છે, એની જે રીત છે એ એને સાંકેતિક ભાષામાં લખી, કોડ લેંગ્વેજમાં લખી. એને જાહેર ન કરી દીધું કે એને તમે આવી રીતે બનાવી શકો છો. એને એ બનાવવાની ફોર્મ્યુલા જે છે એ કોડ લેંગ્વેજમાં લખી, જેથી કરીને બ્લેક પાવડર છે એ બનાવી શકે. એટલે મિત્રો આપણે આ પણ યાદ રાખવાનું છે કે 1242માં એક ઇંગ્લિશ મોન્ક જે હતો, અંગ્રેજ સાધુ જે હતો રોજર બેકન, એને બ્લેક પાવડર બનાવવાનો નુસ્ખો જાહેર કર્યો અને એ પણ સાંકેતિક ભાષામાં જાહેર કર્યો. અને મિત્રો હવે હું તમને એક ફોટો દેખાડી દઉં જેમાં આપણે બ્લેક પાવડર જે જોઈ શકીએ છીએ. એક ફટાકડો છે, ફટાકડાની અંદર તમે જુઓ કે એ ફટાકડાને એકદમ વચ્ચેથી કાપવામાં આવ્યો છે અને એની વચ્ચેથી શું નીકળે છે તો કે જો આ જે તમે જોઈ રહ્યા છો એ બ્લેક પાવડર છે.
કોઈ પણ ફટાકડો, નાનામાં નાનો ઇવન ફટાકડો છે એને બનાવવા માટે પણ આ બ્લેક પાવડરની જરૂરિયાત પડે છે. અને આ બ્લેક પાવડરના સંશોધક અત્યારે ચીનને માનવામાં આવે છે કે 1000 વર્ષ પહેલાં ચીને બ્લેક પાવડર છે એ બનાવ્યો હોવાનું મનાય છે. પણ અમુક ઇતિહાસકારોનું એવું પણ માનવું છે કે શુક્રાંતિ ગ્રંથમાં જેવી રીતે બંદૂક અને શસ્ત્રો, તોપ જેવા શસ્ત્રોનો ઉપયોગ થયો હોવાનું બતાવે છે, એમાં એવું લખાયેલું છે. તેથી અમુક ઇતિહાસકારો ભારતને બ્લેક પાવડરના સંશોધક ગણે છે અને અત્યારે સામાન્ય રીતે ચીનને ગણવામાં આવે છે. તો આપણે મિત્રો અહીંયા માત્ર બ્લેક પાવડર છે એ કેવો હોય છે એ મારે તમને બતાવવો હતો, એટલે મેં અહીંયા આ એક ફટાકડાનો ફોટો છે એ લીધો છે. આપણે બધાએ જ લગભગ જોયો છે કે દિવાળીના સમયે આપણે ફટાકડા ફોડતા હોઈએ તો જ્યારે ફટાકડા આપણે હાથમાં લઈને લઈ જઈએ છીએ ત્યારે પણ આપણા હાથમાં તમે જોઈ શકો છો કે આંગળી પર કે આપણા હાથમાં, અંગૂઠામાં, કોઈ પણ જગ્યાએ હથેળીમાં આપણે એક કાળા કલરના ડાઘા જોઈએ છીએ. એ ડાઘા છે એ બીજું કાંઈ નથી મિત્રો, એ બ્લેક પાવડર જ છે. બરાબર. તો આવી રીતે મિત્રો પ્લેઇંગ વિથ ફાયર પાર્ટ 1 આપણે અહીંયા સુધી રાખીએ છીએ. કયા પદાર્થોનો ઉપયોગ થાય છે ભારતમાં, ક્યાંથી ફટાકડા આવે છે, અને હવે ભારતમાં બહારથી ફટાકડા આવવાનું ઓછું થઈ ગયું છે. ભારતમાં કઈ જગ્યાએ ફટાકડા બને છે, કેવા કેવા વ્યક્તિ છે એ ફટાકડા બનાવે છે, અને એ બનાવવા પાછળ કેટલું જોખમ રહેલું છે, એ મિત્રો આપણે બધું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોવાનું છે. એ જોખમ એની પાછળ એટલું બધું રહેલું છે અને એના સંદર્ભમાં જ આપણે પાઠનું ટાઇટલ જોઈએ છીએ પ્લેઇંગ વિથ ફાયર, કે આટલું બધું જોખમ હોવા છતાં એ લોકો એવી રીતે કામ કરે છે કે જાણે આગ છે એમની માટે એક રમત હોય. એટલે જ તે કહેવામાં આવ્યું છે કે આગની સાથે રમત, પ્લેઇંગ વિથ ફાયર. એ લોકો પોતાની જિંદગી દરરોજ દાવમાં મૂકે છે જ્યારે એ લોકો ફટાકડા બનાવે છે. અને અવારનવાર ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં આગ લાગે છે એવા ન્યૂઝ આપણે સમાચાર પત્રમાં સાંભળતા હોઈએ છીએ. તો એ બધું આપણે આપણા નેક્સ્ટ વિડીયો લેક્ચરના પાર્ટમાં જોવાના છીએ. ટિલ ધેન, ગુડ બાય. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.